કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં નીચેના 10 દાખલાઓ ગણવાના છે. સમાંતર શ્રેણી એટલે સમાંતર શ્રેણીઓ આપેલી છે. એટલે તમને ખબર છે કે આપણી પાસે સૂત્ર બે પ્રકારના છે. an = a + n-1 * d અને બીજું છે sn = n/2 બ્રેકેટમાં a + l અથવા n/2 બ્રેકેટમાં 2a + n-1 * d. આની અંદર આપણી પાસે એક n આવે. સમજો તમે ખાસ કે ભાઈ તમારી પાસે સૂત્ર હોય an = a + n-1 * d. એટલે બધા દાખલામાં શું પૂછે તો ઘણીવાર આ ફાઇન્ડ કરવાનું પૂછે તો આ બધા આપ્યા હોય અને આના આધારે sn બરાબર તમને ખબર છે n/2 a + l. l એટલે અંતિમ પદ, જે an હોય એ જ આપણું અંતિમ પદ હોય. તો પછી તમને કાં તો sn શોધવાનું કહે, પછી બાકીના આપેલા હોય. તો અહીંયા રાશિઓ કેટલી છે તો આ એક આ બે પ્રથમ પદ, આ n સંખ્યા અને d તફાવત. તો આમાં ચારમાંથી કોઈ એક જ પૂછવાનું કે એમાં વધારે પૂછાય નહીં. સમજો, સિમ્પલ લોજિક મગજમાં ફિટ કરો. sn પછી n પદ a અને al, તો આમાં પણ 1 2 3 અને 4 ચાર પદ છે. બીજું આપણું સૂત્ર છે આનું નાનું n/2 2a + n-1 * d. તો આમાં પણ 4 જ પદ છે. તો 4માંથી તમને 3 આપ્યા હોય અને એક શોધવાનું પૂછે. બસ આટલું મગજમાં ફિટ કરી દો વિદ્યાર્થી મિત્રો. ખાસ નોંધ લો આ વસ્તુની, હું જે કહું છું એની. ચાલો પહેલા દાખલા તરફ આગળ વધી રહ્યો છું. ફર્સ્ટમાં શું કહે છે? a = 5 d = 3 an 50 આપેલ હોય તો n અને sn શોધો. તો એક જ સૂત્ર છે આપણી પાસે, ને હમણાં જ કીધું તમારે ટાઇટલ લખી નાખવાનું છે કે n પદોનું સૂત્ર. n પદ માટે an પદ અથવા n પદો માટે સૂત્ર છે an = a + n-1 * d. ચલો, જે મૂલ્ય આપ્યા છે એ મૂકી દઈએ. an 50, a 5, n શોધવાનો છે, d 3. વિસ્તરણ કરી નાખવાનું. 50 5 એમનમ આની સાથે ગુણા એટલે 3n - 3 3 × 3. આ બેની બાદબાકી કરો. 5માંથી 3 જાય એટલે 2 + 2 2 + 2 આ બાજુ આવે એટલે 50 - 2 + 2 આ બાજુ એટલે - = 3n. બાદ કરીશ એટલે 48 = 3n. આ 3 ગુણાકારમાં સામે જશે તો ડિવાઇડેશનમાં પણ n પહેલાં લખીશ અને 48/3. 48ને તમે 3 વડે ડિવાઈડ કરો એટલે 16 તરીને 48. જવાબ આવ્યો 16. પહેલો જવાબ આપણને n મળી ચૂક્યો છે. હવે sn, તો snનું પણ સૂત્ર છે n પદોના સરવાળા માટે. n પદોના સરવાળા માટે આ બધું હું પહેલી વાર લખીશ, આ અને સૂત્ર. પછી તમારે સૂત્ર તો ખ્યાલ છે એટલે તમને આવડી જશે. તો sn = અહીંયા હું સૂત્ર વાપરીશ n/2 a + l. sn શોધવાનો છે. ઓકે, એમનેમ રહેવા દો. અચ્છા, n કેટલા આવ્યા પદો અહીંયા? 16/2. એ પ્રથમ પદ તમને આપ્યો છે અહીંયા રકમમાં જુઓ 5. l એટલે an તમને આપી દીધો છે 50. એ લાસ્ટ પદ કહેવાય an. એટલે અહીંયા ઉડાડી દઈશ એટલે શું થશે? 2 × 8 = 16. sn = 8. આ બેનો સરવાળો કરીશ એટલે 55. 55 × 8 તમારે કરી નાખવાના. શું કરવાના થશે? 55 × 8. ગુણાકાર તો તમને આવડે જ છે. 55 × 8 કરશો એટલે 444 મળે છે. માટે કહી શકાય કે અહીં માગેલ n 16 અને sn 440 મળે છે. છેલ્લે એક પદ આપણે આવું લખી નાખવું. આ ખાસ નોંધ લેવી. ચલો દાખલા નંબર જઈએ છીએ આપણે 2 ઉપર. બીજા દાખલામાં શું કહે છે? ઉકેલ 2. a = 7, એ 13, 35. તો d અને sn S13 શોધો. S13 શોધો એટલે અહીંયા n અહીંયા 13 છે ને અહીંયા 13 છે.
તો હું અહીંયા કહી શકું કે n બરાબર તમને આપ્યા છે 13. ડી શોધવાનો કહે છે તો આની અંદર તમને an આપ્યો હતો એટલે અહીંયા a13 35 એની જેમ આપ્યા જ છે. ઓકે, ડી શોધો એમ. અહીંયા n હતો એની જગ્યાએ 13 આપ્યા છે એટલે ડી નથી આપ્યો. તો આપણું આ પહેલું સૂત્ર અહીંયા આટલું લખી જ નાખવાનું. ઓકે, પછી કિંમતો મૂકવાની થાય તો ચલો an કેટલો, તો anની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ 13. તો હું અહીંયા a13 લખીશ પહેલાં તો પ્લસ એ અહીંયા 13 માઇનસ 1 ઇન્ટુ ડી. પહેલાં તો આ સૂત્રની અંદર મેં અહીંયા કિંમતો મૂકી ખાલી એનની જગ્યાએ 13 આ સૂત્રમાં. ચલો a13 તમારી પાસે છે 35, a7 પ્લસ 13માંથી 1 જાય એટલે 12 અને ઇન્ટુ ડી એમનેમ રહેશે. આ 7 આપણે અહીંથી આમ લાવીશું એટલે શું થશે 35 માઇનસ 7 12 ઇન્ટુ ડી. 35માંથી 7 જાય, બાદબાકી તમને સારી આવડે છે. 35માંથી કેટલા જશે 7 એટલે પહેલાં તો તમે 5 કાઢો એટલે કેટલા વધે 30 અને બીજા 2 કાઢો એટલે 28. એવી રીતે તમે કરી શકો છો. અને 12 ડી આ 12 ગુણાકારમાં સામે જશે તો ડિવાઇડેશનમાં 12 બરાબર 28, ડી બરાબર 28 છેદમાં 12. 12ના એવા ઘડીઓ બોલો કે 28 આવે ના આવે તો અહીંયા આપણે કહી શકીએ કે 4 તરી 12 અને 4 સત્તાને 28 એટલે 7/3 મને ડી મળી ગયો. ક્લિયર? પહેલો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. S13 તો સેમ મારે આ જ સૂત્ર અહીંયા બાજુમાં કોપી પેસ્ટ મારવું પડે કે ભાઈ S13 તો S13 લખવાનું, પછી 13/2 અને પછી લખવાનું a પ્લસ l. કિંમતો મૂકવાની છે. S13 શોધવાનું એટલે એમનેમ રહેશે. 13/2 અત્યારે હાલ પૂરતું એમનેમ રહેવા દો. પ્રથમ પદ શું છે ભાઈ 7 અને અંતિમ પદ a13 35. 7 અને 35 તમે કરશો 13/2 7 પ્લસ 35 એટલે 5 ઉમેરો 40 ને બીજા 2 ઉમેરો એટલે 42. અહીંયા 21 દૂને 42. S13 બરાબર 13 ગુણ્યા તમારે 21 કરવાના છે એટલે લગભગ મળશે 273. કેટલા મળશે 273. તો આપણો જવાબ આવી ગયો સેકન્ડ કે ભાઈ ડી અને S13 શોધો, મળી ગયો. આવી જ રીતે આપણે જઈશું હવે ત્રીજા ઉપર. ત્રીજા દાખલામાં આપણને શું શોધવાનું પૂછે છે જરા જોઈ લઈએ. દાખલા નંબર 3 ત્રીજાનો ઉકેલ. એ બરાબર તમને આપ્યા છે કેટલા આપ્યા છે A12 એટલે n પદ તમને ખબર પડી ગઈ. A12 એટલે n મળી ગયા તમને સીધા જ આના ઉપરથી 12 મળી જાય. 37 ડી આપ્યો છે 3 અને એ જો અહીંયા ડીની જગ્યાએ એ શોધવાનું કહી દીધું અને અહીંયા એ આપ્યો તેની જગ્યાએ ડી આપી દીધો. થઈ ગયું? એટલે આમાં આ રીતે 4 આપણી પાસે હોય પદો, એમાંથી 4માંથી કોઈ પણ 3 આપ્યા હોય તો એક શોધવાનું પૂછાય. S12 શોધો એટલે આની જેમ જ થઈ ગયું S13. ઓકે, તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણી નાખવાનો છે. હમણાં આગળ જે બીજો ગણાયો એના જેવો જ છે ભાઈ ત્રીજો. તો જઈશું આપણે ચોથા ઉપર સીધા. તો અહીંયા જઈશું આપણે ચોથા દાખલા ઉપર. શું કહે છે? A3 કેટલો આપ્યો છે 15, S10 125. તો ડી અને A10 શોધો. ડી અને A10 શોધો. તો પહેલાં તો મને જે A3 15 આપ્યો છે એના આધારે પહેલાં આપણે સૂત્ર વાપરીશું an બરાબર શું છે? an બરાબર સૂત્ર. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી મૂકીશ. પહેલાં તો અહીંયા 3 મૂકીશ એનની જગ્યાએ એટલે A3 a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં n દેખાય ત્યાં તમારે આ 3 મૂકી દેવાના છે. A3 તમને આપી દીધો છે 15, a પ્લસ આને બાદ કરીશ એટલે 2D સમીકરણ નંબર 1. મને આ પહેલાંના આધારે પહેલું સમીકરણ, હવે બીજાના આધારે બીજું. તો એમાં પણ સૂત્ર છે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ Snનું આપણું સૂત્ર છે, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીશું, કિંમતો મૂકીશું. n કેટલા કીધા છે 10. અહીંયા n બરાબર 10 લેતા તો અહીંયા S10 10/2 આપણને S10 એટલે ટોટલ સરવાળો આપ્યો છે S10
કયા નંબરનો છે? રકમમાં ભૂલ હોય એવું મને લાગી રહ્યું છે કે શું છે, જોઈ લઈએ. ના નથી, ચલો મૂકો કિંમત, કોઈ વાંધો નહીં. 2 એ તમારી પાસે છે નથી, તો એમને રહેવા દઈશ. પ્લસ 10 મૂકીશ, -1 ઇન્ટુ ડી. ચલો ભાઈ, S 10 125, અહીંયા ઉડાડી દો ને 5 દુ 10, ઉડી જતા તો ઉડાડી જ દેવાના. 2a પ્લસ આમાંથી બાદ કરીશ એટલે 9d. ઓકે, આને સામે લઈ જવાના છે એટલે આ ગુણાકારમાં સામે જાય તો ડિવાઇડેશનમાં આવે. 2a પ્લસ 9d, 25 પંચા તો 25 ઇઝ ઇક્વલ ટુ 2a પ્લસ 9d. સમીકરણ નંબર 2. બે સમીકરણો આપણી પાસે અવેલેબલ છે. બંને સમીકરણમાં આપણે લોપ કરીશું. કોનો? તો કે ભાઈ મારે એનો લોપ કરવો છે, તો અહીંયા 2a છે ને અહીંયા a છે, તો આને હું 2 વડે ગુણી નાખીશ. તો અહીં લખી શકાય સમીકરણ 1ને 2 વડે ગુણી સમીકરણ અને સમીકરણ 2ની બાદબાકી એટલા માટે કરીએ કે આ બંનેની નિશાની સરખી આવે છે. ચલો ગુણી નાખો એને. તો 15 દૂને 30, 2a પ્લસ 4d. આની સાથે આપણે એમનેમ જ મૂકવાનું થાય છે. 25 બરાબર 2a પ્લસ 9d માઇનસ 9d. 9d એટલે 9d. બાદ કરો, કેટલા વધશે? 5 ઉડી ગયા, -5d. કારણ કે 9માંથી 4 જાય, મોટાની નિશાની 5 સામે જશે એટલે d બરાબર 5 છેદમાં -5, 5 એકા 5, d બરાબર -1. એટલે પહેલો આપણો આન્સર d મળી ગયો, જોઈ શકો છો તમે આની અંદર. હવે એ 10 શોધવાનો છે, તો એ 10 શોધવા માટે પહેલાં તો સૌપ્રથમ તમારે એ શોધવા જવું. એટલે સમીકરણ 1માં આ કિંમત મૂકીશ એટલે લખીશ સમીકરણ 1 પરથી 15 એમનામ 2 ડીની જગ્યાએ -1, 15 એ પ્લસ માઇનસ 2 એકા 2, -2 આ બાજુ આવશે. 15 પ્લસ 2 બરાબર a, એટલે a બરાબર 17. અભી દાખલા બાકી है मेरे दोस्त. A10. હવે A10 માટે તમને હમણાં જ શીખવાડ્યું સૂત્ર. આ રહ્યું સૂત્ર આપણી પાસે, એને અહીંયા હિયર લઈ લેવાનું એટલે n બરાબર 10 મૂકવાના. જુઓ, A10 એટલે 10 કહેવાય. મૂકો પહેલાં તો A10 બરાબર a પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી. મૂકો કિંમત. A10 શોધવાનું છે એટલે એમનામ એ તમને મળ્યો 17, 10માંથી 1 જાય એટલે 9 અને ડી તમારી પાસે -1. તો A10 બરાબર 17 પ્લસ માઇનસ -9. આમાંથી 9 બાદ કરો એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્ર? 8. તો ધીસ ઇઝ અવર ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. તો બે આન્સર આવ્યા. ડી બરાબર -1 શોધવો મળ્યો અને A10 બરાબર 8 મળ્યો. એટલે આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે. આગળ વધીશું દાખલા નંબર 5 તરફ. દાખલા નંબર 5 તરફ જઈએ તો ડી બરાબર 5, S9 75, એ અને A9 શોધો. તો ઉપરમાં શું હતું? જો એની જગ્યાએ ડી આપી દીધો, એટલો જ ફરક છે કે અહીંયા આપણને A3 15 આપ્યો હતો, એના આધારે આપણે બે સમીકરણો લીધા. પણ અહીંયા એ ચલો ગણી નાખીએ. તે 5મો દાખલો થોડો અલગ છે તો જોઈ લઈએ. ડી આપ્યો છે S9 બરાબર 75, એ અને એ જી નથી, એ 9 છે, શોધો. જાણી જોઈને મેં તમને જી કીધું. ચલો અહીંયા n બરાબર કેટલા થાય? તો 9 થશે, બિકોઝ ઓફ S9 છે એટલે. ઓકે, આપણી પાસે પહેલાં જ સૂત્ર વાપરીશું. Sn બરાબર a પ્લસ Sn બરાબર n/2, 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર આપણે વાપરી દઈશું. ચાલો ભાઈ 9 મૂકી દો પહેલાં તો nની જગ્યાએ. તો S9 9/2, 2a પ્લસ 9 માઇનસ 1 ઇન્ટુ ડી. S9 તમને આપેલો છે 75, 9/2 એમને રહેવા દો. 2a પ્લસ ડી તમને આપ્યો તો મૂક્યો નહીં, અહીંયા ડી મૂકવાનો હતો 5. આમાંથી બાદ કરીશ એટલે 8, 8 પંચાને 40. 2 સામે જાય એટલે કેટલા થાય? 75 દૂ 150. આ 2 અહીંયા સામે જાય એટલે 75 દૂ 150.
9 છેદમાં આવશે ડિવાઇડેશનમાં. તો સામે શું વધે તમારી પાસે 2a + 40. તમારે 150ને 9 વડે ડિવાઈડ કરવાના છે. 150 ડિવાઈડ 9. અને એવું ના કર્યું હોત ને અંદર 9 ગુણી નાખો, ઓકે, તો પણ તમે કરી શકો છો. તમને જે ઈચ્છા પડે એ પ્રમાણે કરી શકાય. જો કઈ રીતે ફરથી સમજાવું છું કે આ 2 અંદર ગુણી નાખો, ખાલી 2 જ, 1/2 છેદમાં 2 છે ને એ ગુણવાના. તો અહીંયા 2/2 40/2 થાય. ઓકે, આગળ વધીશું. 75 = 9, 2 ઉડી ગયા, એ અહીંયા આવી જશે 20. ગુણી નાખીશ. 75 = 9a + 180. 20 9 180. 180 આ બાજુ આવશે એટલે 75 - 180 બરાબર 9a. માઇનસમાં જવાબ આવશે કારણ કે 75 નાના છે, નાનામાંથી મોટું બાદ કરીશું એટલે અહીંયા આવશે 105 બરાબર 9a. એ બરાબર -105 છેદમાં 9, છેદ ઉડાડવાના છે તો પૂરા છેદ ઉડે નહીં. એટલે અહીંયા આવશે 35 તરી અને અહીંયા 3 તરી એટલે -35 છેદમાં 3. એટલે ફર્સ્ટ આન્સર જે તમને એ શોધવાનું કીધું છે એ મળી ચૂક્યો છે. આગળ વધીશું. આપણને શું શોધવાનું કીધું છે એના તરફ. આગળ આપણને શોધવાનું કીધું છે A9. A9 માટે શું લખીશ? તો એના માટે બી સૂત્ર છે n = a + n - 1 × d, જ્યાં n બરાબર 9 અને બાકીના બધા તો લખેલા છે એટલે લખવાની જરૂર નથી. તો લખીશ A9 a + 9 - 1 × d. જોડે જોડે તમે એની કિંમત મૂકી હોત -35 છેદમાં 3 અને ડી તમને આપી દીધેલો છે 5, એ જોડે જોડે મૂકી દેવાના છે, મૂકી શકાય. ચલો, તો A9 = -35/3 પ્લસ બાદ કરીશ એટલે 4, 9માંથી 1 જાય એટલે 8, 8 પંચાને 40, 3 લસા લઈ લઈશ. તો અહીંયા 120 ગુણા છે ને, સામે ગુણાય ને, છેદમાં 3. 120માંથી 35 જશે. 120માંથી તમે 35 કાઢી નાખો તો શું થશે? 120માંથી 35 કાઢો અને છેદમાં 3 છે એટલે મોટામાંથી નાનું જાય એટલે 85/3. 120માંથી 35 જશે એટલે 85/3 એટલે બંને જવાબ આવી ગયા. એ પણ મળી ગયો અને A9 પણ મળી ગયો છે. દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. છઠ્ઠો દાખલો. A2 આપ્યા છે 2, D8 છે, S n 90 છે. તો n અને an શોધો. a અને an શોધો. 2 વસ્તુ શોધવાની છે. ચલો જોઈએ શું કહે છે. સિમ્પલ દાખલા છે. સૂત્ર આવડવા જોઈએ અને ક્યારે વાપરવું સૂત્ર એ ખબર પડવી જોઈએ. ચલો, શું આપ્યું છે આપણને? A આપ્યું છે, D આપ્યું, Sn આપ્યું છે. ચલો, તો Sn માટે સૂત્ર તમને ખબર પડી ગઈ શું હશે કે n પદોના સરવાળાનું સૂત્ર. દાખલા નંબર 6 લખી નાખીશું. n પદોના સરવાળાનું સૂત્ર Sn = n/2 2a + n - 1 × d. તો અહીંયા લખી શકાય Sn 90 જ આપ્યો છે, સીધો મૂકી દો ભાઈ. n આપ્યો નથી, શોધવાનો છે. 2 a આપ્યો છે 2, તો બીજો 2 મૂકી દીધો બ્રેકેટમાં n - 1. d તમને આપી દીધો છે 8. આ 2 સામે ગુણવા હોય તો ગુણી શકાય અથવા અંદર ઉડી જતા હોય તો ઉડાડી દેખાય. તો શું થાય? જો 90 બરાબર n, અંદર 2 લઈ લઈશ તો આ 2 ઉડી ગયા એટલે ખાલી 2 વધ્યા. અહીંયા 2 ચોક 8 એટલે n - 1 × 4, નોટ અ ફોર અ ચિંટુ 4. 90 બરાબર ગુણીશ 2n. પહેલાં તો અંદર આનું વિસ્તરણ કરો એટલે n એમ રહેવા દો. એક એક સ્ટેપ લો, આની સાથે ગુણો એટલે 4n - 4. હવે 2 વડે ગુણો તો 2n + 4n² - 4n. પહેલું આ લખીશ, આની બાદબાકી કરી દઈશ એટલે -2n અને આ છે એ સામે લઈ જઈશ એટલે -90 બરાબર 0. બધા જ પદોને હું 2 વડે ડિવાઈડ કરું, 2 વડે ભાગતા તો 2n² - n -90 બરાબર 0. 2 અને 90નો ગુણાકાર કરો, 90 × 2 એટલે 180. 180ના એવા ભાગ પાડો કે -1 આવવો જોઈએ. આવા ભાગ આપણે પાડતા શીખવાનું છે.
ચાલો 180ના એવા ભાગ પાડો. સાહેબ ભૂલ કરી છે તમે કે અહીંયા 2 વડે ડિવાઈડ કર્યા તો અહીંયા કરો એટલે અહીંયા 45 આવે. કેટલા આવે? 45. ઓકે, તો 45 દુ 90 થાય. તો હવે 90ના ભાગ પાડો. સરસ, ચલો આ તો ઇઝી થઈ જાય. 90ના ભાગ પાડો કે 1 આવે તો તમને ખબર છે 10 અને 9 ખબર છે ને. આ અંતિમ નિશાની માઇનસ હોય તો મધ્યમની નિશાની મોટા ને એનથી વિરુદ્ધ નાનાને. તો લખીશ 2n² માઇનસ 10n, અહીંયા n લગાવીને લખી નાખો. આ તો તમને શીખવાડી દીધું છે આગળ. પ્લસ 9n માઇનસ 45 બરાબર 0. બબ્બેની જોડ બનાવી દો. પહેલાંમાંથી 2n કોમન નીકળશે, વધશે તમારી પાસે n માઇનસ 5 દૂને 10 પ્લસ 9 કોમન નીકળશે n માઇનસ 5 બરાબર 0. આખામાંથી કોમન નીકળે n માઇનસ 5, 2n પ્લસ 9 બરાબર 0. તો હું કહી શકું n બરાબર 5 થઈ જાય સીધું. અહીં ખબર છે નાના બરાબર 0, ના ખબર પડતી જો એક સ્ટેપ લખું n માઇનસ 5 બરાબર 0, 2n પ્લસ 9 બરાબર 0. આ સામે જાય એટલે 5, આ સામે જાય તો માઇનસ 9 અને હજી સામે જાય તો -9/2. આને અપૂર્ણાંક કહેવાય. તો અપૂર્ણાંક કદાપી n અપૂર્ણાંક હોય નહીં એટલે આ શક્ય નથી. અને આ આપણું સાચું છે તો આપણને n મળી ગયો છે 5. આના લખી શકાય, 5 જ લખી શકાય. તો an બરાબર શોધવાનો છે તો anનું પણ સૂત્ર છે સિમ્પલ, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n 5 મળી ગયો છે એટલે an બરાબર એ કેટલો છે પહેલાં એ જુઓ. તમારી પાસે આની અંદર a કેટલો છે 2 પ્લસ n કેટલો છે 5 માઇનસ 1 અને અહીંયા 5 લખી શકાય લખવું હોય તો. અને ડી તમારી પાસે કેટલો છે ડી તમારી પાસે 8. તો a5 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 4 ઇન્ટુ 8. તમને ખબર છે 4 8 ને 32, 32 ને 2 34 થાય. કેટલા થાય? 34. કયા દાખલામાં જવાબ આવશે? an. અહીંયા n લખો તો પણ ચાલે ને n5 અહીંયા n રાખો તો પણ ચાલે અને 5 લખો તો પણ ચાલે. હા, એ ખોટું નથી, સાચું જ છે. એટલે તમારા 2 જવાબ આવી ગયા, n અને an. સિમ્પલ દાખલા છે. આગળ વધીશું 8 નંબર ઉપર, અરે સોરી 6 પત્યો ને, હવે 7 ઉપર. a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210, n અને d શોધો. n અને d શોધો. n અને d શોધવાના કે છે. તો હમણાં આપણે અહીંયા n શોધ્યો ને an શોધ્યો, તો એની જગ્યાએ ત્યાં d આવશે. તો ગણીએ, આગળ વધીશું. ચાલો, આ તમે ઘરે ટ્રાય કરી શકો છો ભાઈ, આવડે એવો જ છે. એટલે આ 2 દાખલા તમને હું ઘરે આપું છું. ઓકે, હું સીધો જ હવે જઈશ 8 ઉપર. ચલો ભાઈ, 8મા દાખલામાં શું કહે છે? an બરાબર 4 આપ્યા છે. an બરાબર 4 એટલે આને હું l પણ કહી શકું, અંતિમ પદ. d તમને 2 આપ્યો છે. sn -14 હોય તો n અને a શોધો. શું શોધવાનું કહે છે? n અને a શોધો. ચલો હવે શું કરીશું? પહેલાં તો કયું સૂત્ર વાપરીશું એ તમને ખબર હોવી જોઈએ. તો an 4 આપ્યો છે તો પહેલું જ વાપરીશ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એમાં ડી આપી દીધો છે એટલે તમને આના ઉપરથી તો શું મળશે? એ મળી જશે. કિંમત મૂકો આ 4. એ એમનામ નથી આપ્યો, ક્યાંય આપેલો નથી ભાઈ, છોડી દો એને. પછી n નથી આપ્યો, એમનામ રહેવા દો. ડી 2, 2n માઇનસ 2 થશે ને આવું? 2n માઇનસ 2. ચાલો, તો કિંમતોમાં આપણે શું કહી શકીએ? જે કિંમતો મૂકી છે એના ઉપરથી બાદબાકી કરી નાખીશું અને શું મળે છે જરા જોઈ લઈએ. આ માઇનસ આ બાજુ આવે એટલે શું થઈ જાય? પ્લસ. તો a પ્લસ 2n પહેલાં લખ્યા અને 4 પ્લસ 2, 4 પ્લસ 2 કેટલા થાય? 6. મારે a ને કરતાં કરવા છે તો 6 માઇનસ 2n આવું લખી શકાય. સમીકરણ નંબર 1. આપણને જવાબ નથી આવ્યો પણ આવું આપણે લખી શકીએ છીએ. બીજું તમને sn કંઈક આપ્યો છે, કેટલો છે? -14. sn બરાબર -14 આપેલ છે. માટે sn ઇઝ ઇક્વલ ટુ n/2.
n/2 અને છેલ્લું પદ આપી દીધું છે તો એ પણ વાપરી શકીએ હો સૂત્ર સીધું જ n/2 બ્રેકેટમાં a પ્લસ l આવું લખી શકાય. Sn - 14 n નથી આપ્યો છે n ક્યાંય તમને નથી, n એમને રહેવા દો /2 એ ઉપર તમારી પાસે હતો ઓલરેડી તો મૂકી શકાય 6 - 2n પ્લસ l તમારી પાસે છે 4 an ને l કહેવાય તો તમને ખબર હશે. -14 બરાબર n/2 આનો બેનો સરવાળો કરીશ કેટલા થશે 10 -2n આ બે અને બંનેને અંદર વિસ્તરણ જ કરી દો તો આ બંને આની જોડે ગુણાય એટલે 10n/2 એટલે 2 × 5 = 10 માઇનસ આની જોડે ગુણાય 2n² / 2 એટલે ઉડી ગયા 2 2 આ માઇનસ છે આ બાજુ લાવીશ તો પ્લસ આ પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ અને ઓલરેડી -14 બરાબર 0. 14ના એવા ભાગ પાડો કે 5 આવે તો 7 દુ 14 માઇનસ છે એટલે મોટાની નિશાની માઇનસ મધ્યમ પદની અને નાનાને વિરુદ્ધ નાની એટલે શું થઈ જાય -5 અને n લગાવી દઈશ. આની જગ્યાએ આપણે મૂકીશું n² -7n પ્લસ 2n -14 બરાબર 0. બબ્બેની જોડ બનાવો n કોમન n -7 પ્લસ 2 કોમન n -7 બરાબર 0. આખામાંથી કોમન નીકળે n -7 n પ્લસ 2 બરાબર 0. n -7 બરાબર 0 અથવા n પ્લસ 2 બરાબર 0. n બરાબર 7 અહીંયા n બરાબર -2 તો આ માઇનસ આવ્યો પ્લસ આવ્યો એટલે બે શક્યતા આવી એટલે આપણને અહીંયા n2 મળી ગયા સોરી અહીંયા n. હવે એ શોધો તમને એ પણ આને ઉપરથી આધારિત તમને 2 મળશે બિકોઝ ઓફ તમારી પાસે જવાબ nના 2 આવ્યા છે. ઓકે તો આમાં જોવું પડે કે ભાઈ ઋણ નિશાની છે એ શક્ય છે કે નથી એ ખાસ આપણે અહીંયા નોંધ લખવી પડે. પદ સંખ્યા કદાપી ઋણ ન હોઈ શકે એમ કહે છે કે ભાઈ આ ઋણ ન હોય એટલે આ શક્ય નથી. ઓકે ચલો પતી ગયું. તો હવે એ શોધવાનું છે તો મૂકી દો આની અંદર n. સમીકરણ 1 પરથી શું લખાય a બરાબર 6 -2 અને 7 nની જગ્યાએ 7 એટલે 27 નહીં કરવાના ગુણાકારમાં આવે તો a બરાબર 6 - 7 દૂ 14 a બરાબર 6 બાદ કરીશ એટલે 4 4 ને -8 વધે તો a બરાબર -8 જવાબ આવે છે અને n તમને કેટલો મળ્યો 7 તો બંને જવાબ આવી ગયા છે. 9મા દાખલા તરફ આગળ વધીએ. આની અંદર ટોટલ 10 છે 10 એ 10 આપણે પૂરા થવા આવ્યા. 2 મેં હોમવર્કમાં તમને આલ્યા છે એ તમારે ગણીને મને વોટ્સએપ કરવાનું છે. ચાલો 9મા દાખલા તરફ આગળ વધીએ. શું આપ્યું છે a બરાબર 3 n બરાબર 8 Sn બરાબર 92 તો d શોધો. વિદ્યાર્થી મિત્ર તમારી પાસે સિમ્પલ ને સાદું Snનું સૂત્ર છે Sn = કેટલા છે તમને ખબર છે સૂત્ર પણ ખ્યાલ છે કે n/2 2a પ્લસ n -1 × d. મૂકો કિંમત Sn - 14 n 8 તો 8/2 2 તમારી પાસે a 3 છે પ્લસ n તમારી પાસે છે 8 - 1 અને d શોધવાના છે. વિસ્તરણ કરવાનું છે સિમ્પલ અને સાદું. -14 2 ચોક 8 3 દુ 6 બાદ કરીશ એટલે 7d. આને આપણે ગુણી નાખીશું અંદર એટલે 6 ચોક 24 4 7 ને 28d. આને આ બાજુ લાવીશ -14 -24 બરાબર 28d માટે 28d પહેલાં લખીશ માઇનસ પ્લસ કેટલા થશે 38 એટલે d બરાબર -38/28. આ મને શું મળી ગયો d. જે સિમ્પલ અને સાદો આપણી પાસે જે માગ્યો છે એ આપણને મળ્યો કહેવાય. ક્યાંક લોચા માર્યા હોય એવું મને થોડુંક લાગી રહ્યું છે કારણ કે Sn કેટલો આપ્યો છે આપણને 192. તમે લખ્યો કેટલો ઉપરવાળા દાખલાનો જોયું ભૂલ થઈ ગઈ અહીંયા 192 એટલે અહીંયા આવશે 192 આપ્યા છે. હિયર ઇટ ઇઝ ઓલ્સો અગેન 192 હિયર ઇટ ઇઝ ઓલ્સો અગેન 192 હિયર ઇટ ઇઝ ઓલ્સો 192. હવે બાદ બાકી કરો એટલે અલગ આવશે. 192માંથી 24 કાઢવાના છે
192માંથી તમે 24 કાઢશો તો કેટલા આવશે? 192માંથી 24 કાઢી નાખવાના છે. ચલો કાઢી નાખીએ. તો 192 માઇનસ 24 10, અહીંયા ઉડાડી દઈશ 8 આવી જશે ને, એટલે અહીંયાથી 6 અને 2 8, અહીંયાથી જાય એટલે 6 અને અહીંયા 1 168. તો ડી બરાબર 168 છેદમાં 28. છેદ ઉડાડો. છેદ ઉડાડવામાં તમારી પાસે છેદ ઉડાડો તો જોઈ લો. તો અહીંયા આપણે જોઈ લઈએ 4 સત્તા ને 28, 168 છે એ કેની અંદર આવે છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો 48 ચોક થાય છે કે નહીં? 4 8 32 ના થાય તો ખોટું પડે એવું મને લાગી રહ્યું છે. છતાં જોઈ લઈએ એકવાર, હજી ચેક કરીએ કે 4 વડે અહીંયા 4 વડે ડિવાઈડ જ કરો ને ભાઈ. 168 ડિવાઈડ ચોખ્ખું ને 16. ઓકે 0 8 એટલે અહીંયા 42 આવે ભાઈ. 42 ચોક એટલે ઉડી ગયા 4 4. તો 42/7, 7 6 42, 6 આવી ગયો. ખબર પડી ગઈ. સિમ્પલ દાખલો છે આ, તો પતી ગયો દાખલો. ચાલુ થતાં જ પૂરો થઈ ગયો ભાઈ, કારણ કે આપણને શોધવાનું ખાલી ડી જ કીધું છે, પણ મેં અહીંથી ઉપરનું લઈ લીધું હતું. ખબર પડી ગઈ ને તમને? હવે લાસ્ટ એક્ઝામ્પલ 10. ખાસ રકમ વાંચવી, સમજવી, એકવાર ચેક કરવું. ઓકે, દાખલા નંબર 10નો ઉકેલ શું કહે છે? એલ આપ્યો છે 28. હું લખતો નથી ભાઈ. એસ 144 હોય તો પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. પદોની સંખ્યા એટલે n બરાબર 9 આપી દીધા છે, એ લખી નાખીએ. તો એ શોધો. ફરીથી આપણી પાસે સૂત્ર છે Sn ઇઝ ઇક્વલ ટુ હવે તો સીધું જ વાપરી શકાય n/2 a પ્લસ l. ચલો Sn તમારી પાસે 144, n 9/2, ધેન એ શોધવાનો છે અને 28. આ થયું આપણું સ્ટેપ. રકમમાં ક્યાંય ભૂલ નથી ને? એકવાર મને ચેક કરી લેવા દો, પછી છેલ્લે બબાલ થઈ જાય ખોટી. ચલો હવે આપણે આને શું કરીશું ખબર છે? 2 સામે જશે એટલે 144 ગુણ્યા 2 છેદમાં 9 a પ્લસ 28. તો છેદ ઉડતા હોય એ ઉડાડી દેવાના, ધડાધડ ઉડાડી દેવાના. એટલે કેટલા ઉડાયથી ઉડે એટલે 2નો ગુણાકાર કરીને પછી 9 વડે ડિવાઈડ કરો એટલે 32 ઉડી જશે, સીધા 32 આવશે. આ 28 આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. હવે તો આવડે તમે એ બરાબર કેટલા આવે? 32માંથી 28 જાય એટલે 4 વધે. ધીસ ઇઝ અવર આન્સર. 4 જવાબ આવે. એટલે આ 2 દાખલા તો એકદમ ઇઝી છે, બહુ વધારે કંઈ લપન ચપન છે નહીં. આ 2 દાખલા નંબર 3 અને દાખલા નંબર 7 મેં તમને હોમવર્કમાં આપેલો છે, એ તમારે ગણવાનો છે. ઓકે.